રોડ સ્થિત સીએનઆઈ ચર્ચમાં નાતાલની શાનદાર ઉજવણી. મધ્યરાત્રે આતિશબાજી સાથે પ્રભુ ઈશુના જન્મોત્સવને વધાવ્યો. દાહોદ શહેરમાં આજે પ્રભુ ઈશુના ખ્રિસ્તના જન્મોત્સવ એટલે કે નાતાલ પર્વની પરંપરાગત આસ્થા અને ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ગોદી રોડ પર આવેલા સીએનઆઈ ચર્ચ સહિતના વિવિધ પ્રાર્થના ગૃહોમાં મધ્યરાત્રિથી જ ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. રાત્રે 12ના ટકોરે પ્રભુ ઈસુના જન્મની વધામણી સ્વરૂપે ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી, જેનાથી આકાશ જળજળી ઉઠ્યું હતું અને સમગ્ર પંથકમાં આનંદની લહેર પ્રસરી ગઈ હતી. આ પવિત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે આજે વહેલી સવારથી જ ચર્ચમાં ખ્રિસ્તી સમાજના લોકોની મોટી ભીડ ઉમટી પડી હતી. શ્રદ્ધાળુઓએ નવા વસ્ત્રો પરિધાન કરી પ્રભુની આરાધના કરી હતી. બપોરે 1 વાગ્યા સુધી ચાલેલી આ વિશેષ પ્રાર્થના સભાઓમાં ધર્મગુરુઓ દ્વારા પવિત્ર ગ્રંથના સંદેશાઓનું પઠન કરવામાં આવ્યું હતું. વિશેષ રૂપે સમગ્ર વિશ્વમાં સુલે શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી સામૂહિક પ્રાર્થનાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. નાતાલના પાવન અવસરે ચર્ચ પરિસર શ્રદ્ધાળુઓથી ઉભરાઈ ગયું હતું અને શુભેચ્છાઓના નાદથી ગુંજી ઉઠ્યું હતું. નાના બાળકોથી લઈ વડીલો સુધી સૌ કોઈએ ઉત્સાહભેર એકબીજાને નાતાલની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ખ્રિસ્તી બિરાદરોએ માનવતા અને પ્રેમનો સંદેશ પ્રસરાવ્યો હતો. દાહોદમાં યોજાયેલી આ ઉજવણીમાં સામાજિક સૌહાર્દ અને કોમી એકતાના દર્શન થયા હતા, જ્યાં શ્રદ્ધાપૂર્વક પર્વની ઉજવણી સંપન્ન થઈ હતી.